અગરબત્તી પર વિક્સ લગાવીને જુઓ, તમારા હજારો રૂપિયા ખર્ચ થવાથી બચી જશે। સાથે જ ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જે તમને રોજિંદા જીવનમાં કામ આવશે। તો ચાલો શરૂ કરીએ। તો ચાલો જોઈએ આઈડિયા નંબર 1। આપણે બધા જ મંદિરમાં ભગવાનના ફોટા તો લગાવતા જ હોઈએ છીએ, પરંતુ દિવાલો ઉપર પણ આપણે ભગવાનના ફોટા લગાવતા હોઈએ છીએ। પરંતુ જ્યારે આપણે ફોટા પાસે અગરબત્તી કરવી હોય અને બાજુમાં સ્ટેન્ડ ના હોય તો શું કરવું? તો એના માટે આપણે લઈ લેવાનું છે એક બોલપેનનું ઢાંકણ। જે પણ તમારી પાસે જૂનું પડ્યું હોય એનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો। અને ત્યારબાદ એની પાછળ આપણે લગાવી દઈશું ડબલ સાઇડેડ ટેપ। તો અહીંયા આપણે જે ટ્રાન્સપેરન્ટ ટેપ આવે એ મેં લીધી છે અને ત્યારબાદ એનું સ્ટીકર હટાવી દઈશું। અને આને તમે છે ને ફોટાની બાજુમાં લગાવી શકો છો, અથવા તો ફોટો ફ્રેમ હોય એની જે કિનારી હોય ત્યાં પણ લગાવી શકો છો। ગમે તે જગ્યા પર તમે લગાવી શકો છો। તમારું અહીંયા અગરબત્તીનું સ્ટેન્ડ છે 0 ખર્ચમાં તૈયાર થઈ જશે। ઘણા લોકોને એવું થશે કે અહીંયા આપણે બાજુમાં અગરબત્તી લગાવીશું તો ફોટો ફ્રેમને કોઈ નુકસાન તો નહીં થાય ને? તો જો અત્યારે હું તમને અહીંયા લગાવીને પણ બતાવી રહી છું કે બિલકુલ એકદમ ફોટા ફ્રેમને અડશે પણ નહીં અને આપણી અગરબત્તી છે બાજુમાં સ્ટીક પણ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો। આ રીતે તમે બાજુમાં પણ લગાવી શકો છો। ત્યારબાદ જોઈએ આઈડિયા નંબર 2। આપણે બેકરીમાંથી કોઈ નાસ્તા વગેરે લઈને આવીએ તો એની સાથે આપણને આ રીતનું પ્લાસ્ટિકનું કન્ટેનર મળતું હોય છે, જેને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ। તો આજે આનો હું તમને એક ઉપયોગ બતાવીશ। તો એના માટે શું કરવાનું છે કે સૌથી પહેલા આપણે કટરની મદદથી જે એનો ઢાંકણનો ભાગ છે એને અલગ કરી લઈએ। તો આ ખૂબ જ ઉપયોગી આઈડિયા છે જે દરેકના ઘરમાં કામ લાગશે। તો જો અહીંયા તમે કટરનો ઉપયોગ કરી શકો છો અથવા તો કાતરની મદદથી પણ કાઢી શકો છો। ત્યારબાદ શું કરવાનું છે કે જે એની કિનારી છે એને પણ આપણે કટરની મદદથી કટ કરી લઈએ। તમે વિડીયો ધ્યાનથી જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતના કટ લગાવવાનો છે। અને ત્યારબાદ આપણે વચ્ચે 3 કટ કરવાના છે। તો જો એના માટે તમે અહીંયા કોઈ પણ છે ને પેન્સિલ અથવા તો બોલપેનની મદદથી માર્ક પણ કરી શકો છો। હું અત્યારે એમ જ કરી રહી છું। અને હા ફ્રેન્ડ્સ, જો તમારા કોઈ પ્રશ્નો હોય અથવા તો તમારી પાસે પણ કોઈ યુઝફુલ આઈડિયા હોય તો તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી બીજા લોકોને પણ કામ લાગે। જો આ રીતના કટ લગાવવાનો છે। ત્યારબાદ આપણે ડબલ સાઇડેડ ટેપ લઈ લઈશું અને એક સાઈડ પર આપણે અહીંયા બંને બાજુ ડબલ સાઇડેડ ટેપ લગાવી દેવાની છે। તો આ રીતના આપણે ઊંધી સાઈડ પર લગાવીશું અને ત્યારબાદ જે એનો ઉપરનું સ્ટીકર છે એને કાઢી લઈશું। હવે જો હું તમને જણાવું કે આનો ઉપયોગ શું છે, તો ઘણી વખત આપણા ઘરના જે દરવાજા હોય એમાં સ્ટોપર નથી હોતા, અથવા તો સ્ટોપર હોય પણ ખરાબ થઈ ગયા હોય, તો આનો ઉપયોગ તમે સ્ટોપર તરીકે કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરવાજામાં સ્ટોપર નથી, જેના કારણે દરવાજાને આપણે ખોલીએ તો એ વારંવાર બંધ થઈ જતો હોય છે। તો અહીંયા આપણે સ્ટોપર તરીકે આનો ઉપયોગ કરી શકાય છે। તો કઈ રીતના લગાવવાનું છે કે જે સાઈડ પર આપણે ડબલ સાઇડેડ ટેપ લગાવી છે એને આપણે નીચેની સાઈડ પર લગાવીશું, જેના કારણે એ નીચે એકદમ સારી રીતના સ્ટીક થઈ જશે। અને જે કટ લગાવ્યો છે એના કારણે જે દરવાજો છે એ બંધ નહીં થાય। તો આનો ઉપયોગ તમે સ્ટોપર તરીકે કરી શકો છો। આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, શિયાળામાં ખૂબ જ કામ લાગશે। કુકરનો ઉપયોગ આપણા ઘરમાં દરરોજ થતો હોય છે, પરંતુ ઘણી વખત તમે જોયું હશે કે કુકરની જે રિંગ હોય એ ઢીલી થઈ જાય છે। એના કારણે શું થાય કે બરાબર સીટી પડતી નથી, ઘણી વખત એક સાથે વધારે સીટી પડતી હોય છે। તો એના માટે ખૂબ જ ઉપયોગી આઈડિયા તમારી સાથે શેર કરી રહી છું। તો અહીંયા શું કરવાનું છે કે સૌથી પહેલા જે આપણે એની રિંગ છે એને બહાર કાઢી લઈએ અને ત્યારબાદ આપણે શું કરીશું કે એક મોટા વાસણની અંદર પાણી લઈ લેવાનું છે। તો અહીંયા આપણે પાણી એકદમ ગરમ લેવાનું છે અને આ ગરમ પાણીની અંદર આપણે જે રિંગ છે એને આપણે એની અંદર ડીપ કરી દઈશું 5 થી 10 મિનિટ માટે। જેના કારણે શું થશે કે જે રિંગ છે એનો ઓરિજિનલ શેપ આવી જશે અને ત્યારબાદ તમે એને કુકરમાં ફિટ કરશો તો કુકરમાં બરાબર સીટી પડવા લાગશે। તો 5 થી 10 મિનિટ જેવું આપણે ફક્ત એને ગરમ પાણીમાં મૂકી રાખવાનું છે। તો અહીંયા 5 થી 10 મિનિટ થઈ ગઈ છે। ત્યારબાદ આપણે જે રિંગ છે એને કાઢી લઈએ અને હવે આપણે કુકરના જે ઢાંકણ છે એની અંદર ફિટ કરી દઈએ। તમે જ્યારે લગાવશો ત્યારે જ તમને ડિફરન્સ છે નોટિસ થશે કે જે લૂઝ પડી ગયેલી રિંગ હતી એકદમ સારી રીતના ફિટ થઈ જાય છે। અહીંયા તમે જોઈ શકો છો। શિયાળો આવે એટલે નાના બાળકોને શરદી, ઉધરસ, કફ તરત જ થઈ જાય છે અને આપણે દવાખાનામાં હજારો રૂપિયા ખર્ચી અને દવા ખરીદતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે એક ઘરેલું ઉપાય શેર કરી રહી છું। તો જો એના માટે શું કરવાનું છે કે મેં 2 અગરબત્તી લઈ લીધી છે અને ત્યારબાદ આપણે લઈ લઈશું વિક્સ વેપોરબ। અહીંયા તમે ઝંડુ બામનો ઉપયોગ પણ કરી શકો છો, પણ બાળકો માટે વિક્સ વેપોરબ બહુ સારી હોય છે, એટલા માટે હું આનો ઉપયોગ કરી રહી છું। ત્યારબાદ જે અગરબત્તી છે એના ઉપર આપણે વિક્સને લગાવી દેવાનું છે। જ્યારે બાળકોને શરદી થાય ત્યારે શું થાય કે સવારમાં સૂઈને ઉઠે તો નાક એમનું બંધ થઈ ગયું હોય છે। તો તમારે આ જે વિક્સ વેપોરબ વાળી અગરબત્તી છે એને રૂમની અંદર લગાવી દેવાની છે।
જેના લીધે આનો ધુવાડો એમના શરીરમાં જશે અને જે એમને શરદી કફ વગેરે હોય એમાંથી એમને રાહત મળશે. હું એવું નથી કહેતી કે આપણે દવા ના લેવી જોઈએ, પરંતુ અમુક નાની મોટી સમસ્યા માટે આપણે ઘરેલું ઈલાજ પણ કરી શકાય છે. પહેલાના સમયમાં આપણા નાની દાદી આવા જ ઘરેલું ઉપાય કરી અને બાળકોને ઠીક કરતા હતા. પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આપણે મચ્છર મારવાની અગરબત્તી હોય એનો ઉપયોગ નથી કરવાનો. જે આપણે દીવાબત્તી કરવા માટે યુઝ કરતા હોઈએ એ અગરબત્તી લેવાની છે. આને તમારે પ્રગટાવી અને રૂમની અંદર મૂકી દેવાની છે જ્યાં બાળકો સૂતા હોય. રાત્રે અથવા તો સવારમાં વહેલા ગમે ત્યારે તમે રાખી શકો છો. તાંબા અને પિત્તળના વાસણનો ઉપયોગ આપણા દરેકના ઘરમાં થતો હોય છે, પરંતુ અમુક ટાઈમ પછી તમે જોયું હશે કે એના પર ડાઘ લાગી જાય છે અને કાળા થઈ જતા હોય છે. આને ક્લીન કરવાના મેં તમારી સાથે ઘણા બધા આઈડિયા શેર કર્યા છે, પણ આજે આપણે એક એવું જાદુઈ પાણી બનાવીશું જેના લીધે આપણે એને ઘસવાની બિલકુલ પણ જરૂર નહીં પડે. તો એના માટે આપણને જરૂર પડશે વિનેગરની. તો અહીંયા આપણે થોડું વિનેગર લઈ લેવાનું છે અને ત્યારબાદ આપણે એની અંદર બીજી વસ્તુ ઉમેરીશું મીઠું. તો થોડું મીઠું ઉમેરી અને આ બંનેને સારી રીતના આપણે મિક્સ કરી લેવાના છે. હવે જે આ પાણી છે એની અંદર જે તમારા તાંબા કે પિત્તળના વાસણ હોય એને તમારે આ રીતના મૂકી રાખવાના છે 5 થી 10 મિનિટ માટે. તો અહીંયા હું તમને લાઈવ રિઝલ્ટ પણ બતાવીશ. તો અહીંયા મેં સાઈડમાં થોડું ચોખ્ખું પાણી પણ લઈ લીધું છે. તો જ્યારે પણ તમે આ રીતના વાસણને ક્લીન કરો ત્યારે એને તરત જ સાફ પાણીથી ધોઈ લેવાના, જેથી એના પર ડાઘ ના પડે. તો જો અહીંયા તમે ડિફરન્સ છે એ ખુદ જોઈ શકતા હશો. નીચેનો જે તળિયાનો ભાગ છે એને આપણે પાણીની અંદર ડૂબોડ્યો હતો, જ્યારે ઉપરના ભાગ પર આપણે પાણી નથી લગાવ્યું. બંનેમાં તફાવત તમને ક્લિયરલી જોવાતો હશે. હવે આપણે એને તરત જ સાફ પાણીથી ધોઈ લેવાના છે. તો આ જ રીતના તમે બધા જ જે પૂજાના તાંબાના કે પિત્તળના વાસણ હોય એને પણ આસાનીથી સાફ કરી શકો છો. નેક્સ્ટ આઈડિયા છે ગેસ સ્ટોવ માટેનો. ઘણી વખત તમે જોયું હશે કે જે એની ફ્લેમ હોય એ બરાબર સળગતી નથી. તો એના માટે તમારે શું કરવાનું છે કે સોયની મદદથી આ રીતના એને સાફ કરી લેવાનું છે. ઘણી વખત શું થાય કે જે ગેસના બર્નર હોય એના જે નાના નાના કાણા હોય એમાં થોડું ઘણું કચરું ફસાઈ ગયું હોય છે, જેના કારણે જે ફ્લેમ હોય એ બરાબર સળગતી નથી. તો તમારે આ રીતના સોયની મદદથી એને ટાઈમ ટુ ટાઈમ ક્લીન કરતું રહેવાનું છે, જેથી ફ્લેમ છે એકદમ સારી સળગશે અને કોઈ પણ કચરું વગેરે હશે તો એ સાફ થઈ જશે. તો અહીંયા હું તમને જે ફ્લેમ છે એને સળગાવીને પણ બતાવી દઉં. હું આને ટાઈમ ટુ ટાઈમ ક્લીન કરું છું એટલે આની અંદર બિલકુલ પણ કચરું નથી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. ઘણી વખત આપણે ભાત બનાવીએ તો ભાત એકદમ જે ખીલા ખીલા બને એ નથી બનતા અને એકદમ ચીપકેલા બને છે. તો એના માટે તમારે શું કરવાનું છે કે 1 ચમચી જેટલું કુકિંગ ઓઇલ એની અંદર મિક્સ કરી દેવાનું છે, અથવા તો તમે ઘી પણ ઉમેરી શકો છો. અને જો તમારે ચોખાને એકદમ વ્હાઈટ બનાવવા હોય તો 1 ચમચી જેટલો એની અંદર લીંબુનો રસ ઉમેરી દેવાનો, જેનાથી ચોખા એકદમ સારા સફેદ બનશે અને એકદમ ખીલા ખીલા બનશે. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા આવા યુઝફુલ વિડીયોઝ જોવા માટે.